માટે નથી લેવા. ખેડૂત કેમ પાયમાલ થાય, જમીન કેમ વેચી નાખે ને કંપનીઓના કેમ કંપનીઓ લઈ લે. આ ભારતીય જનતા પાર્ટીની RSSની એક પોલિસી છે. ખેડૂત બરબાદ થઈ જાય, ખતમ થઈ જાય અને મોટા મોટા જમીનદારો પાસે જમીન બધી થઈ જાય. થાંભલા છે. મેં હમણાં અમારે એક જગ્યાએ ભેગા થઈ ગયા ભાઈ આપણા ધારાસભ્ય વ્યક્તિભાઈ. તમે કીધું આ થાંભલા કચ્છમાંથી આવે છે તો બધે દરિયાકાંઠો છે જ ને, આપણે 5-5-7-8 કિલોમીટર પડ્યો છે, એમાં નાખી દો ને ભાઈ. અમારે ક્યાં પૈસાની જરૂર છે? અમે અહીંયા નાખી દઉં. હાલો હું તમને ધન્યવાદ દઉં. રાઘોજીભાઈને બેન અહીંયા ધારાસભા લખી દઈએ, પણ લેટર તો લખો કે સરકારમાં કે અહીંયા નાખવા દઈએ આટલો ખેડૂતની 50 લાખની 40 લાખની 20 લાખની જમીન કિંમત ન ઘટે. એને જોખમ તો ખરો જ ને માથે. 705 કેવીની લાઈન જતી હોય ને તો તમે ભર ભર્યો ને લીલા માથે પણ તમારા વાળા ઊભા થઈ જાય. આજે જ્યાં જ્યાં છે ને અનુભવી ખેડૂતનો અનુભવ લઈ ગયો અને નીચે શોર્ટ સર્કિટ થાય છે. પણ આપણે જ્યાં સુધી સંગઠિત નહીં થાય, જ્યાં ધર્મના નામે નહીં પણ તમે કામના નામનો મત માગો. આમ આદમી પાર્ટી છે કોઈ બી ધર્મના નામમાં તમે દિલ્હીમાં 3 વાર સરકારે કોઈ બી માગ્યા મત, એને કામની જ રાજનીતિ કરી. આરોગ્યને મોલા ક્લિનિકો બનાવ્યા, અમેરિકાની ભાઈ ઓલા ઓલી ઘરવાળી ઓલી ભાઈ ટ્રમ્પની અહીંયા જોવા આવી બધી સ્કૂલો. ટ્રમ્પની ઘરવાળી ભાઈ શું કામ દિલ્હીમાં જોવા આવી? દિલ્હીમાં એકમાં થયું. ભાજપની તો કેટલા રાજ્ય સરકાર હતી, આમ આદમીની દિલ્હી એકમાં જ હતી, પંજાબમાં તો પછી તો બીજે ક્યાં જોવાનો? મોદી સાહેબ લઈ ગયો બતાવવા જેવી બધી સ્કૂલો નથી. આપણે સમજવાની જરૂર છે. હજી જો આપણે સમજશું નહીં ને તો ખેડૂતોને કપાસના બિયાવાના 1800-2000 રૂપિયા એમને આવવાના હતા. એમાંથી આયાત કરીને નુકસાની કરી. 2200 રૂપિયાની આજે એમટી કે 12-32 હોળ અને 20-20 તેલ બેના ભાવ થઈ ગયા 2200 રૂપિયા. કોઈ ખેડૂત બોલે પેલા 50 રૂપિયા ગેસમાં વધતા આખી સરકાર ભાજપ આખી મેદાનમાં આવી જાય. બધા ગામે ગામે એના કાર્યકરો હોય ને સીધા ઝંડા લઈને નીકળી ભાઈ વિરોધ કરવા. ખેડૂતો વિરોધ કરવા જાય છે. તમે આમ આદમી પાર્ટીનો મૂકી દો, કોંગ્રેસનો ગમે મૂકી દો. હું નથી કહેતો ભાજપની સરકાર જેમાં ખેડૂતના દીકરા તરીકે જો તમે જાઓ, આજે બધાના ખેતર આડાવડા કરી નાખ્યા છે. લેન્ડ રેકર માપો તમે ક્યાં કીધું છે ને માપો? એમ આપણી જે જામનગર જિલ્લાની રાજાશાહીની માપણી ગુજરાતમાં નંબર 1 હતી. આજે માપણીના ઠેકાણા નથી. આજે અમારી સભા હતી લતીપરમાં એક ખેડૂત એમ કીધું હતું કે મેં 2.5 લાખ રૂપિયા દઈને મારી જમીન સુધારે નહીં. અને એ અધિકારીએ મને એમ કીધું કે મારે 50,000 તો ધારાસભ્યને દેવા પડે. હિસાબ તો કરી લો તમે. આ ખેડૂતના શબ્દ છે, લતીપર પટેલના દીકરા. તો તમે ધર્મના નામના જેને મત દો છો એ તો લૂંટ કરે છે. 5 વર્ષ સરકાર બદલી ગઈ ને પછી દીવાની હોય ગમે એની સરકાર હોય. હું તો કહું 5 વર્ષ સરકાર આજે બદલાવી નાખો. જો તમારી બીક લાગે ને હાલો તમને ખબર હોય અહીંયા તમે કડિયા સમાજથી 80-90% કાંઈની બીજેપી મત સાધુ સંતોને આ તેને આવીને સમજાવી દે. કોઈ આવ્યા તમારા કપા બહાર તમે અમેરિકાની હુકમ આયાત કરો છો, કોઈ કેવા આવ્યા સાધુ કોઈ અવાજ ઉઠાવ્યો એને કહેવાનું આપણે આવે ત્યાં થાંભલા આવે તો તમે આવો અમારા ભેગા કે અમારી આ 20 વીઘાના ખેતરમાં પડે છે 20 લાખ રૂપિયા ભાવ હોય તો એને કેટલી કિંમત થાય? 10 લાખની કોઈ ન લે. આવડી નુકસાની આવે છે તો કાં કોઈ સાધુ સંતો કોઈ RSS વાળા કે બજરંગ દળવાળા કોઈ કાંઈ નથી આવતા ભાઈ? અમારે આજે ગાયોની કતલેઆમ થાય છે, કાયમી રોજે રોજ મંજૂરી આપી દે છે કતલખાનાની, તો કાંઈ એમાં કોઈ બોલતા નથી સાધુ સંતો. ભાજપને કેમ નથી કહેતા નરેન્દ્ર મોદી રાજીનામું આપો, હિન્દુના નામે તમે ચૂકવશો? કાં કોઈ નથી બોલતા? બધા જ એના લાભાર્થી છે, બધા એને લાભ લઈએ છે સરકારને. એના 5 જણાના હિત કરવા સારું થઈને જનતાને ખતમ કરી નાખી. ગરીબ પ્રજાને, મધ્યમ વર્ગને. એક સમાજમાં કોન્ટ્રાક્ટર મોટો માણસ ચૂંટણીમાં આવી જાય ગામમાં, એના ખોટા ધંધા ખોટા બિલ આવતા હોય એટલે આપણે એને સમજાવીએ ને આપણે મત દઈએ. આજે દવાઈઓના ભાવ વધ્યા, ખાતરના ભાવ વધ્યા, ડીઝલના ભાવ વધ્યા, દરેક વસ્તુના ભાવ વધ્યા. ટ્રેક્ટરમાં તમને એમ કે ₹1 લાખ સબસિડી દીધી. ટ્રેક્ટર 2 લાખનું આવતું અત્યારે 7 લાખનું થઈ ગયું. એમાં ટેક્સ કાઢી નાખો ને ભાઈ, ખેતૂના ઓજારમાં ટેક્સ કાઢી નાખો. અમારે તમારે સબસિડી નથી જોતી. ટેક્સ તમારો કેટલા લઈએ એટલે ભાવ વધે છે. ટેક્સ કાઢી નાખે તો ટ્રેક્ટર 4 લાખની અંદર આવી જાય. તમારી ટોલી લઈએ તો ટોલીમાં ટેક્સ લાગે. ઘણા બધા રાજ્યની અંદર ટોલીની અંદર પાર્સિંગ નથી. આપણે શા માટે ભાઈ પાસ?
દર વરે આપણે કોઈને રિન્યુ ન થઈ જાય તો પાર્સિંગ દંડ આવે છે ટ્રેક્ટર ચોરીના. ઘણા રાજ્યોનું ટ્રેક્ટર ચોરીના પાર્સિંગ જ નથી. એ ખેડૂતનું ગાડું છે વાહે ચોરી એના ભાઈ પાર્સિંગની શું જરૂર છે? ખેડૂતને કેમ લૂંટે છે ને ભાજપ સરકાર કે બાકી ગુજરાતમાં દરેક વસ્તુની અંદર ટેક્સ માણસો આર્થિક રીતે આજે તમને વાત કહું ને, ઈશ્વરની કૃપાએ આપણે 2001નો ભૂકંપ થયો ને, 2002થી લગાતાર વરસ સારા આવ્યા. આ વર્ષ તો છેલ્લે ખબર પડે કે 1.5 મહિનો તો વરસાદ પૂરો થાય એટલે આપણે બચી ગયા. આપણા ભાઈ ક્યાં બેલેન્સ થઈ કોઈ ભાઈ આજે લાખ રૂપિયાનો પગાર આવે ને એનું પૂરું નથી થતું. એટલી મોંઘવારી ફાટી નીકળી અને કંપનીઓના અને બધાના ભાવ વધે. આપણા ખેડૂતના કાં ભાવ નથી વધતા? આપણે એ વાંધો નથી ને. 2200 રૂપિયા 2014માં 500-600 રૂપિયા ડીએપીના હતા. એમપીના 450 એ 2250 થયા. તો આપણે 2008માં 1400 રૂપિયાનો કપાસ લઈએ તો એ કપાસ એ આપણા એના ભાવ વધ્યા 3 ગણા થયા. તો આપણે 1000વાળા 3000 રૂપિયાનો થાય 2500 રૂપિયા કપન થવા જોઈએ ને. તો આપણા દવાવાળા મોનોકોટના 250વાળા 500 થઈ ગયા. બધી વસ્તુમાં વધી ગયા બહુ બધા ભાવ. તો સમજવાની જેવો નહીં. સરકાર એક બાજુ કહેતી તમારી ડબલ આવક થઈ છે. ડબલ નહીં, ખેડૂતોની ખરીદવાની વસ્તુ એના ડબલ 3 ગણા થઈ ગયા. ખેડૂતના ભાવ તો એ 10% વધ્યા નથી. ભાજપ સરકારમાં નરેન્દ્ર મોદી બોલે ને એનું તમારે કાંઈ ઊંધું સમજવાનું. તમે એક માર્કિંગ કરજો, જેટલા એની જૂની ભાષાઓની કાઢજો, નિરાયતે વિચારજો. જે બોલેલો હશે ને એનું બધું ઊંધું જ કહી દે. જ્યારે સરકાર ગુજરાતમાં કેન્દ્રમાં નહોતી કંઈ કહેતો $62 $1 અમે ભાવ હતો આપણા રૂપિયાનો. આમ રૂપિયો કિંમત કરે 85 કાં બોલતો નથી. અને 62 50 કરવો જોઈએ ને. રૂપિયાની વેલ્યુ તો વધે ને ડોલર. આમ 15 લાખ ને આ એક પણ જે બોઈલો ને એક પણ એવું ભાજપ વાળો કોઈ દાખલો આપી દે કે આ બોઈલો કામ એક પણ કંઈ કામ કર્યું. એટલે આવનારા સમયમાં આપણે બધા મજબૂતા રહીને આમ આદમી પાર્ટીને વિચારજો. અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને તો અત્યારે પંજાબની અંદર સરકાર છે. એક જ એવી ઇન્ડિયામાં સરકાર છે તમામ એમએસપી પ્રમાણે લેવાનું. સારું તમારું 5000 મને ઘઉં થયા હોય ને તો 5000 મને એમએસપી પહેલાં લેવાનું. અને ઘરે પોગે નહીં પેલા પેમેન્ટ જમા થઈ ગયું. કપાસે જેટલો થયો એટલો લેવાનો. આપણે નહીં 125 મણ માંડવી લેવાની એમ નહીં. માંડવી 1000 મણ થયું તો ખેડૂત 1000 મણ એમએસપી લેવાનું. અને પંજાબમાં ખેડૂતો તમામ વીજળી મફત છે. આજની નથી, ત્યાં તો પહેલાંની સરકાર કોંગ્રેસની ત્યારે મફત હતી, અત્યારે ફ્રી છે. પણ જે સિટીની અંદર વીજળી હતી ઘરની વીજળી એ આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા કોઈ કન્સર્ન નથી આપતું. આવનારા સમયમાં તમારે હવે તો આધુનિક યુગ છે. ગૂગલમાં સર્ચ કરી જોઈ શકો. વોટ્સએપમાં તો બીજા એડિટ કરી ગઈ ઘણું બધું ખોટું લખતા હોય. તમે ગૂગલમાં સર્ચ કરશો ને તો 99% એમાં હાથ સરકાર. તો અમારા બંને સભ્યોને ધન્યવાદ દઉં છું ચૂંટાઈને આવ્યા. અને આ વિસ્તારના લોકોએ ખેડૂતોએ જીતાવ્યા એને પણ ધન્યવાદ આપું છું.